હું વિપુલ નાયક છું, ગણદેવીનો છું. મને 2015ની અંદર તકલીફ હતી, શ્વાસોશ્વાસમાં તકલીફ હતી. તો સુરતમાં જ અહીંયા તપાસ કરાવેલી અને તેમાં મને હેપેટાઇટિસ સી 35 લાખ ઉપર વાયરસ હતા. ત્યારે કીમો લેવાનું કીધું, એટલે કેન્સર જેવું તો હતું નહીં, એટલે મેં કીમો નહોતો લીધો. લગભગ 2019ની અંદર મને પગમાં સોજા ને એ આવવાના ચાલુ થયા અને ચાલવામાં પણ તકલીફ થતી હતી. તો આ વાત આપણે સાંભળી વિપુલભાઈ પેશન્ટની, જેમને હેપેટાઇટિસ સીનું ઇન્ફેક્શન હતું. આ ઇન્ફેક્શનના કારણે લીવરના કોષો નબળા બનીને ડેમેજ થાય છે અને એક સમય પછી કેન્સરસ સેલમાં ફેરવાય છે. એમને એક સમય બાદ જ્યારે HCCના લીઝન ડાયગ્નોઝ થયા ત્યારે બહારની હોસ્પિટલમાં એક ઇનિશિયલ ટ્રીટમેન્ટ મળી હતી. ત્યારબાદ ફરીથી આ જ લીઝન્સ બનવાના કારણે વિપુલભાઈ આયા ક્લિનિક ટીમની પાસે આવ્યા હતા. એન્ડોસ્કોપી કરતાં મને લીવરમાં કંઈક ગાંઠ જેવું છે એવું કંઈક એમને લાગ્યું અને ત્યાર પછી એમણે એની માટે કંઈક પગની નસમાંથી કંઈક ટ્યુબ મૂકી અને લિક્વિડ કીમો જેવું અંદર મૂકીને ટ્રીટમેન્ટ કરી. 6-8 મહિના અને ફરી પાછું અંદર લીવરમાં CT સ્કેન રિપોર્ટમાં પાછું આવ્યું. વિપુલભાઈને લીવરમાં 2 નાના લીઝન્સ હતા, જેને સોનોગ્રાફી તથા CT ગાઈડન્સની મદદથી સોય દ્વારા ટાર્ગેટ કરી શકાય. આ પ્રક્રિયામાં રેડિયો ફ્રીક્વન્સી અને માઇક્રોવેવ એબ્લેશનની આધુનિક ટેકનિકથી સોયની આજુબાજુના જે કેન્સરના કોષો છે એને અમુક વિસ્તાર સુધી બાળી નાખવામાં આવે છે, જેના કારણે પેશન્ટને કોઈ પણ સર્જરી કર્યા વગર નીડલના પંક્ચરથી પેશન્ટના કેન્સરને ક્યોર કરવામાં આવે છે અને કોઈ પણ જાતની તકલીફ કે લક્ષણો અનુભવ્યા વગર એક જ દિવસના હોસ્પિટલ સ્ટેમાં આ પ્રોસિજર સફળતાપૂર્વક કરવામાં આવી હતી. હું આજની તારીખમાં એકદમ ઓકે પોઝિશનમાં છું. ઓગસ્ટ 24માં મને ઓપરેશન કર્યું હતું. તેની અંદર હું એકદમ પેનલેસ અને સારામાં સારું જાતે ગાડી ચલાવીને આવ્યો હતો અને જાતે ગાડી ડ્રાઈવ કરીને ગયો હતો. અહીંયા બિલકુલ રિલેક્સ મોડમાં.